ગુડ મોર્નિંગ. હું ઉભો થઈને જોયું તો બધા લોકો યજ્ઞમાં બેહવાની તૈયારી કરવા માંડ્યા હતા. આ બધું ફરી જાવ. આ દાદા છે પાટલા વાળા. આ બધા યજ્ઞ વાળા પાટલામાં બેહવા હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. પછી નાહી ધોઈને મંદિરમાં દર્શન કરીને નાસ્તો કરવા વયા ગયા. નાસ્તામાં ગાંઠિયા, મરચા અને ચા હતો. નાસ્તો કરીને એક જગ્યા ઉપર બેઠા હતા. મારી નજર ઢોલી ઉપર ગઈ. ઢોલી પાસે ગયો હું તો ત્યાં હામૈયાની તૈયારી હાલતી હતી. હામૈયામાં પોગ્યા ત્યાં તો હરેશભાઈ બ્લોગર ને ડ્રોન ને બધું બહુ બધો મસ્ત મજાનો આયોજન હાલતો હતો. પછી ભરત બાપુ ઉપર કેમેરો ફેરવો તો એને માથે પોથી લીધી હતી. પછી આપણે યજ્ઞશાળામાં આવી ગયા તો ત્યાં હોતે ને આપણને યુટ્યુબ વ્લોગરો બધા જોવા મળ્યા. પછી આપણે રસોડામાં ગયા તો રસોડામાં રોટલીના મશીનમાં રોટલી બનતી હતી. ત્યાં તો મને ભૂખ હોતન લાગી ગઈ તો અમે લોકો વયા ગયા પ્રસાદ લેવા. પ્રસાદ લઈને આરામ કરવા ગયા. ત્યાં તો જોયું અડધા હુતા હતા, અડધા કપડા બદલતા હતા, અડધા તૈયાર થતા હતા. પછી અમે આવી ગયા બજારમાં. 100 રૂપિયાનો સેલ ને બધું હતું. પછી અમે ત્યાં ઘડીક રખડા. ત્યાં તો અમારા નૈવેદી બેન કે મારે આમાં રમવું છે તો રમવા એને બેસાડી. રમીને પાછા મંદિરમાં આવ્યો તો નૈવેદી કે મારા ફોટા પાડવા છે તેને પોઝ આપ્યા. અને આ પોઝ કરી જો ખાલી આવો કોઈને આવડે છે? અમારા ધનશ્રી બેન ને પોઝ કરવાનું કીધું. તેનો પોઝ જો કેવાય એન્ટિક છે. પછી અમે હાંજની આરતીમાં પોગી ગયા. હાંજની આરતીમાં પોગ્યા ત્યાં તો અમને અંદર જગ્યા મળી ગઈ. પછી આરતી પૂરી થઈ ત્યાં તો હરિહરનો હાથ હોતે પડી ગયો. પછી અમે જમવા ગયા. જમીને અમે ડાયરાના ડોમમાં ગયા હતા તો અમારા સ્વયંસેવકો અડધા સૂતા હતા, અડધા ડાયરામાં બેઠા હતા. એ બધાને જોઈને પણ અમને નીંદર આવવા મળી તો અમે અમારા ટેન્ટમાં જઈને હોઈ ગયા. ચાલો ગુડ નાઇટ, બાય બાય, ટાટા, જય નુરાપીર દાદા, રાધે રાધે. કાલ સવારે પાછા મળીએ.